રાજ્યના કેટલાક વિસ્તારમાં જોરદાર પવન ફૂંકાશે। 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી વધશે તાપમાન। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। ઉત્તર પ્રદેશમાં આગામી 2 દિવસમાં વરસાદની આગાહી। કેન્દ્રીય હવામાન વિભાગ IMDએ ચેતવણી જાહેર કરી। પહાડો પર બરફવર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં વરસાદની આગાહી। હિમાચલ પ્રદેશના કુલ્લુના પર્વતીય વિસ્તારોમાં તાજી હિમવર્ષા થઈ। ઊંચા વિસ્તારોમાં બરફવર્ષા તો મેદાની વિસ્તારોમાં સૂસવાટા મારતા પવનો। લસણ, ઘઉં, જવ સહિતના પાકને ફાયદો। જમ્મુ કાશ્મીરના ડોડામાં બરફવર્ષા થતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી। પહાડો, વૃક્ષો પર બરફની સફેદ ચાદર છવાઈ। હિમવર્ષાનો નયનરમ્ય નજારો સામે આવ્યો। પ્રવાસીઓએ માણી બરફવર્ષાની મજા। જમ્મુ કાશ્મીરમાં ભારે બરફવર્ષાને પગલે જનજીવન થયું અસ્તવ્યસ્ત। રસ્તા પર 1 થી 1.5 ફૂટ જેટલો બરફ પથરાતા વાહન વ્યવહાર ખોરવાયો। કેટલાક રસ્તા બંધ કરવાની ફરજ પડી। હિમાચલ પ્રદેશના રોહતાંગથી બરફવર્ષાના આહલાદક દ્રશ્યો સામે આવ્યા। ખીણમાં તાજી હિમવર્ષા મનાલીની સુંદરતામાં વધારો થયો। હિમાચ્છાદિત પર્વતો પર સૂર્યની કિરણો પડતા મનમોહક દ્રશ્યો સર્જાયા। અટલ ટનલ અને સોલાંગ નાલા વચ્ચેના રસ્તા પર જામ્યા બરફના થર। પ્રશાસને રસ્તા પરથી બરફ દૂર કરવાની કામગીરી કરી। હિમવર્ષા થતા મનાલીમાં ફરવા આવેલા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ। હિમાચલ પ્રદેશના પર્યટન સ્થળ મનાલીમાં તાજી હિમવર્ષા થઈ। મકાનો, વૃક્ષો, ગાડીઓ તમામ જગ્યાએ જોવા મળ્યું બરફનું સામ્રાજ્ય। ખેડૂતો, માળીઓ અને પર્યટન વ્યવસાયીઓના ચહેરા પર ખુશી છવાઈ। મનાલીમાં પ્રવાસીઓ તાજી હિમવર્ષાનો આનંદ માણતા નજરે પડ્યા। ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને વાહનોને ફક્ત નહેરુ કુંડ સુધી જવા દેવાયા। ચારે બાજુ બરફની સફેદ ચાદર ફેલાયેલી જોવા મળી। જમ્મુ કાશ્મીરના ભદરવામાં બરફવર્ષા થતા પ્રકૃતિ ખીલી ઉઠી અને ખીણના ઊંચા વિસ્તારોના દ્રશ્યો આવ્યા સામે। પ્રવાસીઓ ઉઠાવ્યો બરફવર્ષાનો લુપ્ત। જાપાનમાં બરફનું તોફાન। રસ્તાઓ પર 4 થી લઈને 8 ફૂટના બરફના થર જામી ગયા। ભારે બરફવર્ષાથી જનજીવન ખોરવાયું। કોલ્ડ વેવની ઝપેટમાં આવ્યું જમ્મુ કાશ્મીરનું શ્રીનગર શહેર। હાડથી જવતી ઠંડીમાં ઢૂંઢવાયા લોકો। દાલ લેકની આસપાસ ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું। ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં વંટોળનો વિડીયો વાયરલ। પ્રવાસીઓએ 150 ફૂટ ઊંચો વંટોળ જોયો। ટેબલ પોઈન્ટ ઉપર રેતીનો વંટોળ જોઈને પ્રવાસીઓ તથા સ્થાનિકોમાં કુતૂહલ। જીરુના ભાવમાં ઘટાડો થતા ખેડૂતોની મુશ્કેલી વધી। સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ સારા ભાવની આશાએ કર્યું હતું જીરુનું વાવેતર। ખેડૂતોને બિયારણ અને દવાનો છંટકાવ તેમજ મજૂરી ખર્ચ માથે પડ્યો। સરકાર પાસે પોષણક્ષમ ભાવની કરી માંગ। સૂત્રાપાડાના પ્રાસલી માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી વેચનાર ખેડૂતોની લાંબી કતાર। ખેડૂતોએ ટેકાના ભાવે ખરીદીની તારીખ લંબાવવા કરી માંગ। 8 ફેબ્રુઆરીએ મગફળીની ખરીદી થઈ જશે પૂર્ણ। મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ પણ ઠેર ઠેર ગંદકીના ઢેર। ગંદકીના કારણે માખી મચ્છરના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ગયા। લાતી પ્લોટમાં વર્ષો જૂની સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવતા પ્રજામાં રોષ। લાતી પ્લોટ મેઇન રોડ પર ગટરના પાણી વહેતા થતા સ્થાનિકો, દુકાનદારોને મુશ્કેલી। પાણીના લીધે ટુ વ્હીલર ચાલકોને સ્લીપ થવાનો રહે છે ભય। સ્થાનિકોએ દુર્ગંધયુક્ત પાણીથી નિરાકરણની માંગ સાથે મનપા કમિશનરને રજૂઆત કરી। રાજકોટથી 20 કિલોમીટર દૂર નાકરાવાડી ડમ્પિંગ સાઇટ ખાતે કચરાના ઢગલા। કચરાનો નિયત સમય મર્યાદામાં નિકાલ ન થયો। મનપાએ એબોલોન ક્લીન એનર્જીને સોંપ્યું હતું કામ। પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે એનજીટીને કરી હતી જાણ। મનપાએ આપેલી બાંહેધરી મુજબ કચરાનો નિકાલ ન થતા થઈ શકે દંડનીય કાર્યવાહી। નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે 22.50 કરોડનો દંડ ફટકારવામાં આવી શકે તેવી શક્યતાઓ। અમદાવાદ શહેરના કલાપીનગર બસ સ્ટોપ ખાતે એએમટીએસના ડ્રાઈવરો બાખડ્યા। બસ રસ્તામાં મૂકી એકબીજા સાથે મારઝૂડ અને ગાળાગાળી કરી। બસ ઊભી રાખવાના મુદ્દે માથાકૂટ થઈ હોવાનો સ્થાનિકોનો દાવો। રાજ્યમાં આરટીઓ અધિકારીનું આંદોલન। મહેસાણા આરટીઓ અધિકારીઓએ પડતર માગણીઓને લઈ વિરોધ નોંધાવ્યો। વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં નિવારણ ન આવતા કરાયો વિરોધ। છોટાઉદેપુરના સંખેડા તાલુકાના હાંડોદ ગામે ખેડૂતને બાંધીને માર માર્યો। કપાસ વેચવા ગયેલા ખેડૂતને થાંભલે બાંધીને માર મારવામાં આવ્યો। ખેડૂત સાથે બનેલી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। લેટરકાંડ મુદ્દે જશવંતગઢ ગામના અશોક માંગરોડિયા આક્ષેપો સાથે સામે આવ્યા। ફરિયાદી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયા ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા। અશોક માંગરોડિયાના સંબંધીનો કૌશિક વેકરિયા સાથેનો સંવાદ મીડિયા સમક્ષ જાહેર કર્યો। વડોદરામાં વીજ કરંટથી કર્મચારીના મોત મામલે નવો વળાંક। મૃતક એમજીવીસીએલનો કર્મચારી નહીં પરંતુ શ્રમિક હોવાનું સામે આવ્યું। એમજીવીસીએલની ગંભીર બેદરકારીએ લીધો એક ગરીબનો ભોગ।
મૃતક શ્રમિકના પરિવારને એમજીવીસીએલે ચૂકવ્યું 15 લાખનું વળતર. પરિવારજનોએ વળતર માટે ધરણા કર્યા હતા. ઝોન 2ના ડીસીપીએ મધ્યસ્થી કરતા પરિવારને ન્યાય મળ્યો. મૃતકના પરિવારને 2 લાખ રોકડ તેમજ 13 લાખનો ચેક આપ્યો. પાટીદાર આંદોલન સમયે થયેલા રાજદ્રોહ સહિતના કેસ પરત ખેંચાયાનો પાટીદાર નેતા દિનેશ બાંભણિયાનો દાવો. દિનેશ, અલ્પેશ કથિરિયા, હાર્દિક પટેલ, ચિરાગ સામેના કેસ પરત ખેંચાયા. બાંભણિયાએ ટ્વીટ કરીને સરકારનો આભાર માન્યો. પાટીદાર આંદોલન સમયના કેસ પાછા ખેંચવા પર અલ્પેશ ઠાકોરે સરકારના નિર્ણયને આવકાર્યો. અલ્પેશ ઠાકોરને સરકારને અપીલ કહ્યું. આંદોલન સમયના સમાજ પરના તમામ કેસ પરત ખેંચાય તેવી માંગ કરી. પાટીદાર આંદોલનમાં કેસ પરત લેવા મામલે પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયાએ સરકારનો માન્યો આભાર. કથિરિયાને સરકારની સત્તાવાર જાહેરાતની રાહ. પાટીદાર આંદોલનમાં કેસ પરત ખેંચાયા મુદ્દે પાટીદાર અગ્રણી લાલજી પટેલનું નિવેદન. કહ્યું, કેસ પરત ખેંચાયા તે આનંદની વાત. પાટીદાર યુવાનોની જીત થઈ. આંદોલન સમયના તમામ કેસ પરત ખેંચવાની કરાઈ માંગ. પાટીદાર આંદોલનના કેસ પરત ખેંચવાના મુદ્દે રાજ્ય સરકાર પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન. કહ્યું, મોટાભાગના કેસ પરત ખેંચાઈ ગયા. માત્ર 3 જેટલા કેસ જ બાકી. કોર્ટમાં ન્યાયિક તપાસના કારણે સમય લાગ્યો. હાર્દિક પટેલે સરકારના નિર્ણયને આવકાર્યો. તેમણે કહ્યું કે કેસ પાછા ખેંચાતા લોકોને અને સમાજના ઘણા યુવકોને રાહત મળશે. કેસ પરત ખેંચવા મુદ્દે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલની પ્રતિક્રિયા. કહ્યું, સરકારે રાજદ્રોહ સહિતના કેસ પરત ખેંચ્યા. કેસ પરત ખેંચાતા સમાજના યુવાનોમાં આનંદનો માહોલ. પાટીદાર આંદોલન સમયના કેસ પાછા ખેંચવાના મામલે સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિ સરદારાનું નિવેદન. કેસ પાછા ખેંચાયા હોય તો તે સારી બાબત છે, પણ ફરી આવું ન થાય તેનું સમાજે ધ્યાન રાખવું જોઈએ. મહેસાણા પાટીદાર કન્વીનર સતીશ પટેલે આ અંગે આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું, જો સરકારે સાચા અર્થમાં કેસ પાછા ખેંચ્યા હોય તો અભિનંદન, બાકી મહેસાણામાં 50 લોકો ભરે છે મુદત. પાટીદાર આંદોલનના કેસ પરત ખેંચવાના મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. પાટીદાર આંદોલનના 9 કેસ પરત ખેંચાયા. અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે બેઠકમાં આપ્યું નિવેદન. આંદોલનના કેસ પરત ખેંચવા મુદ્દે આરપી પટેલનું નિવેદન. વિશ્વ ઉમિયાધામના પ્રમુખે માન્યો સરકારનો આભાર. કહ્યું, મુખ્યમંત્રીએ તેમનું વચન પાડ્યું. સરકાર તાત્કાલિક કોર્ટમાં એફિડેવિટ કરે તેવી માંગ. પાટીદાર આંદોલનમાં થયેલ કેસ પરત ખેંચવાના મામલે પુરુષોત્તમ પીપળિયાનું નિવેદન. પુરુષોત્તમ પીપળિયાએ કહ્યું કે રાજ્ય સરકારનું વલણ સકારાત્મક કહી શકાય. સુખદ પરિણામ આવ્યા છે તે આવકારદાયક. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ સરકારના નિર્ણયને આવકાર્યો. પાટીદાર આંદોલન મુદ્દે નિવેદન આપતા કહ્યું, સરકારે આદિવાસીઓના કેસ પણ પાછા ખેંચવા જોઈએ. સરકાર માટે દરેક સમાજ સરખો છે. રાજ્યસભાના સાંસદ મયંક નાયકે સંસદમાં કર્યો સવાલ. નાના અને સીમાંત ખેડૂતો માટે કાર્યરત ઇનામ યોજના સંબંધે સવાલ કર્યો. યોગ્ય મૂલ્ય મળે તે માટે એફપીઓ યોજના અમલમાં હોવાનો કેન્દ્રીય કૃષિ મંત્રીએ આપ્યો જવાબ. સુરતના વરિયાઓમાં ખુલ્લી ગટરમાં પડતા 2 વર્ષના બાળકના મોત મામલે વિરોધ. કોંગ્રેસ કાર્યકર અને એનએસયુઆઈએ સૂત્રોચ્ચાર સાથે તંત્ર સામે કર્યો વિરોધ. પૂતળા દહન કરતા કાર્યકર્તાઓની પોલીસે કરી અટકાયત. સુરત બાળકના મોત બાદ જાગ્યું મનપા તંત્ર. 4 લોકોને ફટકારી શોકોઝ નોટિસ. કાર્યપાલક ઇજનેર, ડેપ્યુટી ઇજનેર, જુનિયર ઇજનેર અને સુપરવાઇઝરને નોટિસ. કાર્યપાલક ઇજનેરને 7 દિવસમાં જવાબ રજૂ કરવા નોટિસ. સુરતના વરિયાવ દુર્ઘટના બાદ શાસકો હરકતમાં. મનપાના નાયબ કમિશનર પોતાના મત વિસ્તારમાં રાઉન્ડ પર નીકળ્યા. સોસાયટીઓ અને ગલીઓમાં ડ્રેનેજના ઢાંકણાની તપાસ કરી. સુરત બાદ રાજકોટ મનપાની ઘોર બેદરકારી. ટ્રાફિકથી ધમધમતા નાના મવા રોડ પર તંત્રએ બેરિકેડ માર્યા વિના ખાડો ખોદ્યો. વાહન ચાલકોના જીવ જોખમાયા. ખાડાથી 100 મીટરના અંતરે આવેલી છે ખાનગી સ્કૂલ. સુરતની દુર્ઘટના બાદ પણ વડોદરાના તંત્રએ નથી લીધો બોધપાઠ. ન્યૂઝ 18ના રિયાલિટી ચેકમાં વડોદરા મનપાની બેદરકારી સામે આવી. એમએસ યુનિવર્સિટી પાસે ખુલ્લી ગટર જોવા મળી. ગટરની આસપાસ રમતા શ્રમિકોના બાળકો પર તોડાઈ રહ્યું છે જોખમ. સુરતની ઘટના બાદ પણ બારડોલી તંત્ર ઊંઘમાં. જિલ્લા પંચાયત સંચાલિત શાળાની સામે જ ખુલ્લી ગટર જોવા મળી. બાળકો અને રાતના સમયે વાહન ચાલકો માટે પણ ગટર જોખમી સાબિત થઈ શકે. ભરૂચ મુંબઈ એક્સપ્રેસ વેની કામગીરીનો વિરોધ યથાવત. અંકલેશ્વરના અડોલ ગામે એક્સપ્રેસ હાઈવેનું કામ ખેડૂતોએ અટકાવ્યું. જમીનનું યોગ્ય વળતર ન આપતા કર્યો વિરોધ. આ મામલે મામલતદાર સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. બનાસકાંઠામાં ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદન લઈ થરાદના ખેડૂતોની રજૂઆત. પૂરતું વળતર આપવાની માંગ સાથે પાલનપુર કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. સંપાદિત જમીનનું પૂરતું વળતર ન અપાતું હોવાનો ખેડૂતોનો દાવો. સુરતના ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં પણ દાદાનું બુલડોઝર ટોપ ગિયરમાં. બરબોધન ગામ પાસે ગેરકાયદે ઝીંગા તળાવ ઉપર તંત્રએ બુલડોઝર ફેરવ્યું. તંત્રની કાર્યવાહીથી દબાણ કરનારા શખ્સોમાં ફફડાટનો માહોલ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિનિયમ બદલવા માટેની કમિટીનો વિરોધ. શાળા સંચાલક મહામંડળે કર્યો વિરોધ. કમિટીમાં શાળાના સંચાલકોને સ્થાન આપવા કરાઈ માંગ. અમરેલી શહેરમાં
સુરતમાં વાહનો મોબાઈલ ગરફોડ ચોરીના રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા 4 લાખથી વધુના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપ્યા ક્રાઇમ બ્રાન્ચે કરી કાર્યવાહી તાપી જિલ્લાના ડોલવણ તાલુકા વિકાસ અધિકારી લાંચ લેતા ઝડપાયા 12,000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા વિવિધ સરકારી સહાયના કામ માટે સહી માટે માગી હતી લાંચ દ્વારકાની ખંભાળિયા સેશન્સ કોર્ટે હત્યા અને હત્યાના પ્રયાસમાં કુલ 19 આરોપીઓને સજા ફટકારી હત્યાના ગુનામાં 9 આરોપીઓને આજીવન કેદની સજા હત્યાના પ્રયાસમાં 10 આરોપીઓને 10 વર્ષની સજા સંભળાવી ગીર સોમનાથમાં ગેરકાયદેસર સિંહ દર્શન કરતા લોકો સામે લાલાક બાબરિયા રેન્જ વન વિભાગે 8 યુવકોને ઝડપી પાડ્યા બાબરિયા આરએફઓની સૂચનાથી યુવકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી 80,000 રૂપિયાનો દંડ ફટકાર્યો જામનગરમાં જાણીતા દેવ ગ્રુપ ઉપર આઈટી વિભાગના દરોડા મીઠાના વેપારી પર દરોડાની કાર્યવાહી દેવ સોલ્ટ ફેક્ટરીના ડીએસ ઝાલા અને હિતેન્દ્ર ઝાલાને ત્યાં સર્ચ ઓપરેશન નેકમાં ગુજરાત યુનિવર્સિટીનું રેન્કિંગ જાહેર ગુજરાત યુનિવર્સિટીએ A+ ગ્રેડ મેળવ્યો 28 થી 30 જાન્યુઆરી દરમિયાન યોજાયું હતું નેક ટીમનું ઇન્સ્પેક્શન ગીર સોમનાથના વેરાવળમાં નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કલેક્ટર કચેરી અને પોલીસ વડાની કચેરીના કર્મીઓ પાસેથી 37 લાખથી વધુનો દંડ વસૂલાયો વેરાવળ શહેરમાં પણ ટ્રાફિક પોલીસે ચલાવી ડ્રાઈવ વડોદરા હરણી બોટકાંડના મૃતકોના પરિવારજનો માટે વળતરની જાહેરાત વડોદરા સિટી નાયબ કલેક્ટર V.K. સાંભળે કરી જાહેરાત 12 મૃતક બાળકના પરિવાર માટે 31,75,700 રૂપિયાનું વળતર જાહેર મૃતક શિક્ષિકા છાયાબેન સુરતીના પરિવારને 11,21,900 અને મૃતક ફાલ્ગુની પટેલના પરિવાર માટે 16,68,029 રૂપિયાનું વળતર મળશે હરણી લેક ઝોન કોન્ટ્રાક્ટર કોટિયા પ્રોજેક્ટને વ્યાજ સહિત વળતર ચૂકવવા આદેશ વડોદરા શહેર 1 માર્ચથી થશે હોર્ડિંગ્સ ફ્રી કોર્પોરેશનના સ્થાયી સમિતિએ કર્યો ઠરાવ કોર્પોરેશનની માલિકીની ઇમારતો જાહેર રસ્તા પર હોર્ડિંગ્સ લગાવવા પર પ્રતિબંધ હોર્ડિંગ્સ લગાવનાર સામે કોર્પોરેશન કરશે કાર્યવાહી વડોદરા મહાનગરપાલિકા જાહેરાત માટે કરશે વૈકલ્પિક વ્યવસ્થા શહેરમાં કિયોસ્ક લગાવાશે ટેમ્પરરી લોખંડના સ્ટ્રક્ચર પણ ઊભા કરાશે LED સ્ક્રીનમાં જાહેરાત કરી શકાશે આણંદની આંકલાવ પાલિકામાં આગામી 16 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે આંકલાવમાં 30 વર્ષના અવિરત કોંગ્રેસના શાસનને ઉખાડી ફેંકવા ભાજપ કાર્યકર્તાઓનો જોરશોરથી પ્રચાર પ્રસાર શરૂ આંકલાવમાં પ્રચારની જવાબદારી ગુલાબસિંહ પઢિયારને સોંપાઈ આંકલાવ પાલિકાની ચૂંટણીમાં લઘુમતી સમાજ પણ ભાજપના પ્રચારમાં જોડાયો આણંદ જિલ્લા ભાજપ સંગઠને આંકલાવ પાલિકાની ચૂંટણીમાં લઘુમતી સમાજને પણ કમળનું મેન્ડેટ આપી ચૂંટણી જીતવા રણનીતિ ઘડી અમદાવાદમાં હોસ્પિટલમાં ક્લિનિકલ અને નોન ક્લિનિકલ જવાબદારી અલગ થશે શારદાબેન અને LG હોસ્પિટલમાં ડાયરેક્ટરની ભરતી કરવામાં આવશે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય આરબીઆઈએ 5 વર્ષ પછી રેપો રેટમાં 0.25% કર્યો ઘટાડો રેપો રેટ ઘટતા EMIમાં થશે ઘટાડો રિઝર્વ બેન્કે રેપો રેટ ઘટાડીને મધ્યમ વર્ગને મોટી રાહત આપી